નમસ્કાર, જય માં ખોડલ. સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું અથવા દર્શક મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ જોતા હોઈએ. બધા મિત્રોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર. તો મિત્રો, આજે આપણે બધા દર્શક મિત્રો અથવા ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી વિડીયો લઈને આવ્યા છે મિત્રો. તો આપણે તમે અત્યારે વાહે જોતા હશો એમ કે આ જાળી બનાવેલી છે મિત્રો. એ આપણે મિત્રો દેશી રીતેથી આપણે જાળી બનાવેલી છે. ખાલી 1000 રૂપિયામાં મિત્રો આ આખી ફરતી મિત્રો જાળી થઈ ગઈ છે. અહીંયા આપણે બાવણું પણ બનાવી રાખ્યું છે દેશી રીતથી મિત્રો. આપણે જોઈએ, તમે જોઈ શકો છો આ જાળી. એટલે એની કઈ રીતે આપણે જાળી બનાવી, અને ખાસ કરીને મિત્રો કે જે જાળી આપણે લેવા જઈએ એથી 5 થી 7000 રૂપિયાની જાળી થાય છે મિત્રો. આ મિત્રો ખાલી 1000 રૂપિયામાં મિત્રો આ ફરતી આખી જાળી થઈ જાય છે. અને એ તમને બતાવવું હોય તો મિત્રો કેવી રીતે જાળી બનાવી આ ચોકથી, અને કઈ રીતે આવી રીતે જાળી ફિટિંગ કરવી. તો વિડીયોને મિત્રો શરૂ કરીએ તેના પહેલાં જે દર્શક મિત્રો અથવા ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરજો, કોમેન્ટ જરૂરથી કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો કે આ તમને દેશી રીત કેવી લાગી, આ સરળતા પડે છે કે ઓલી જાળી રાખીએ એ સરળતા પડે મિત્રો. આપણે જોઈએ અને એની વિશે જાણીએ. તો તમને બતાવી દો આ ચોકઠી કઈ રીતે પાડવી મિત્રો. આવી રીતે ખાના, અને કેવો તાર વપરાય છે, કેવો તાર લેવો અને કેટલો તાર લેવો, હાલો મિત્રો આપણે જાણીએ આ વિડીયોમાં. મિત્રો તમે આ જોઈ લીધું. અત્યારે આવી રીતે તમે જુઓ, આ રીતે આપણે છે ને ખાના બનાવેલા છે, તમે જોવો છો. આ એક અડધા ઇંચના મિત્રો જોઈ લ્યો, આપણે ખાનું રાખેલું છે, તમે જોઈ શકો છો. જોઈ લ્યો, આ જોઈ લ્યો. તો મિત્રો આ આપણો છે દરવાજો, તમે જોઈ શકો છો. જોઈ લ્યો, આ બંધ કરીને તમને બતાવી દો આખો દરવાજો. તો મિત્રો આ છે આપણો દરવાજો, તમે જોઈ શકો છો. જોઈ લ્યો, આ મિત્રો દરવાજો છે. દરવાજામાં આપણે મિત્રો આ રીતે વાહડા 2 રાખીને 3 વાહડા આડા બાંધી દીધા છે. અને નીચે મિત્રો આપણે તમે જોવો છો, આ જોઈ લ્યો. આ રીતે મિત્રો નીચે જે નાનું હોલ એવું હતું, એટલે આ તો મેં મિત્રો છે આપણે જે દારની મોટરનું ઠસ આવે એનું મારી પાસે પડ્યું હતું. આ એનું મિત્રો નીચે નાખ્યું એટલે કે આ ગોળ ફરે નીચેથી આમ તેમ થાય નહીં, એટલા માટે મિત્રો આ નાખેલું છે. તો મિત્રો આ તમે જોયું, આ બાવણું મિત્રો જોઈ લ્યો. આ જોઈ લ્યો, આ બાવણું છે મિત્રો. તો હાલો મિત્રો હવે અંદર આપણે જોઈએ કઈ રીતે આપણે આ ચોકથી ગોઠવી અને કઈ રીતે તાર ફિટિંગ કરવું. આવી રીતે આટી મારવાની રહી. તો મિત્રો આટલા ગાળો રહે છે, તમે જો. હા, અહીંથી આપણે ફિનિશિંગ તારનું બનાવીએ છીએ. જોઈ લ્યો, સસ્તા ભાવમાં થાય છે. તમે જોવો છો એક હરખું એટલે એક હરખું જ ખાના થાય છે. જોઈ લ્યો.
અને આ બાજુ આપણે તૈયાર થઈ ગયું છે એ બતાવું તમને. જો આ તૈયાર થઈ ગયું છે, આ બાજુ બનાવેલું જોઈ લો. આ રીતે આપણે થાંભલીમાં બાંધેલું છે. તમે જોઈ શકો બધું. તમે જુઓ આ આપણે જાળી બનાવી છે અહીંથી ઓછા ખર્ચે અને સસ્તા ભાવમાં બધા ખેડૂત મિત્રો બનાવી શકે છે. તો હાલો હવે કઈ રીતે હાંકવું બનાવવું એને એની બતાવું ટેકનિક. તો આવી રીતે આપણે શરૂઆત કરીએ છીએ. તમે જોવો છો આ તાર બાંધવાનું ઉપરથી અહીંયા આપણે તાર બાંધીએ છીએ. આ રીતે આપણે શરૂઆત કરી અને આ રીતે પહેલાં સીધો તાર નીચે લઈ જવાનું માપ કરી. એ પ્રમાણે આપણે તાર કાપી લેવાનો આમ, એટલે કે પછી આપણે આટી મારવામાં આખું ફીંડલું નડે નહીં એના માટે. અને જો મિત્રો આટી મારવાની થાય તો કઈ રીતે આટી મારવી એ જોઈ લ્યો. એટલે કે આપણે કમ્પ્લીટ એની જેવી જ આટી થઈ જાય, જે ઓલું તૈયાર ફિનિશિંગ લેવી એવું જોઈ લ્યો. તમને આટી બતાવું. જો આ રીતે પહેલાં આ રીતે પોરવી આવી રીતે આટી મારી દેવાની રહે. તમે જોઈ શકો છો આ આટી કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ લ્યો. જો આમ પોરવીને આ રીતે આટી મારી દીધી. નીચે હતાણ કરે એટલે આપણે આ ઉપરની હોય એ કમ્પ્લીટ હતાણ થઈ જાય છે. આપણે મિત્રો આમાં દેશી રીતથી બાવણું બનાવવાનું છે વાહડાથી, એ પણ બતાવું તમને. વિડીયોને અંત સુધી બન્યા રહેજો. આ આપણે ફિનિશિંગ કરેલું છે. આવી રીતે ફિનિશિંગ થાય છે કોમેન્ટ જરૂરથી જણાવજો. બધું હું તમને બતાવું, તાર કેટલાક લેવા, કેવી રીતે લેવા, કેવા તાર લેવા. તો હાલો મિત્રો પહેલાં આપણે આ કામ ચાલુ છે એ તમને મેં બતાવી દીધું. તમે જોઈ શકો છો આ બાજુ કમ્પ્લીટ થઈ ગયું છે. તો પછી મિત્રો આપણે હવે જોઈએ કેવા તાર લેવા, કેવા તારની કેટલા કિલો તાર લેવો, કેટલો કિલો નહીં, જાડો લેવો, પતલો લેવો. તો પછી આપણે આ વિડીયોમાં જોઈએ છે આગળ. તો મિત્રો આ આપણે અત્યારે આ છે ટાટાનો તાર જાડો મિત્રો. એ મિત્રો આડો બંધ મારવા માટે મિત્રો આ આડા તાર એટલે કે જાડો તાર જોઈએ ટાટાનો. અને જે આપણે ઊભું પટ્ટી આપણે મારવાનું હોય ચોકઠી મારવા માટે ગાંઠ, એમાં મિત્રો આવો પતલો તાર જોઈએ. તમે જોઈ શકો છો એ પણ ટાટાનો જ છે મિત્રો, એટલે પતલો તાર છે. અને આ આડા બંધ માટે મજબૂત માટે આ જાડો તાર જોઈએ છે. તમે જોઈ લીધું મિત્રો આ તાર. અને મિત્રો આપણે જોઈએ છે એમાં 8 કિલો તારમાં મિત્રો આપણે આ કમ્પ્લીટ ફિનિશિંગ ઓવડીનું થઈ ગયું છે. તો મિત્રો હવે આપણે જોઈએ કેવી રીતે આપણે ચોકઠી મારવી અને કઈ રીતે અમે એ જાળી બનાવીએ છીએ. ચાલો જોઈએ.